નમસ્કાર મિત્રો. જે લોકો દેશની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત બેંકમાં પોતાની કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે એક જોરદાર ખબર છે. ભારતીય રિઝર્વ બેંકે આસિસ્ટન્ટ પદ માટે એક મોટી ભરતી બહાર પાડી છે. કુલ 650 જગ્યાઓ છે. આ એક એવી તક છે જેને કોઈએ ચૂકવી ન જોઈએ. અને હા, અરજી કરવાની છેલ્લી તારીખ પણ એકદમ નજીક આવી રહી છે. તો ચાલો આપણે આ તક વિશે ઊંડાણમાં વાત કરીએ. જુઓ, આ ખાલી એક નોકરીની જાહેરાત નથી, પણ બેન્કિંગ સેક્ટરમાં એક મજબૂત અને શાનદાર કરિયર બનાવવાનો પહેલો દરવાજો છે. જોઈએ કે આ તક આપણા માટે કેટલી ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો તો સૌથી પહેલા એ જાણીએ કે આ તક ક્યાં ક્યાં રહેલી છે. એટલે કે ભારતભરમાં કઈ કઈ જગ્યાએ વેકેન્સી છે. ઓફિશિયલ એનાઉન્સમેન્ટમાં પણ આ વાત પર ભાર મુકાયો છે કે બેન્કિંગ સેક્ટરમાં એક પ્રતિષ્ઠિત કરિયર શોધી રહેલા ગ્રેજ્યુએટ્સ માટે આ એક સુવર્ણ તક છે. અને સાચું કહું ને તો આ એવી તક છે જે કરિયરને એક નવી જ ઉડાણ આપી શકે છે. હવે આ ટેબલ પર નજર કરીએ. આમાં સ્પષ્ટ દેખાય છે કે 650 જગ્યાઓ આખા દેશમાં કઈ રીતે વહેંચાયેલી છે. અને જુઓ, મુંબઈમાં સૌથી વધારે 249 પોસ્ટ છે. એટલે કે મુંબઈ એક મોટું સેન્ટર બની રહેશે. સારું, તો વેકેન્સી ક્યાં છે એ તો ખબર પડી ગઈ, પણ હવે એનાથી પણ વધારે જરૂરી સવાલ કે આ પદ માટે કોણ અરજી કરી શકે છે. ચાલો યોગ્યતાના માપદંડ ચકાસી લઈએ. તો એજ્યુકેશનની વાત કરીએ તો બહુ સીધું સાદું છે. કોઈપણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. હા, એસસી, એસટી, પીડબ્લ્યુબીડી કેટેગરી માટે માત્ર પાસ ક્લાસ જરૂરી છે. સાથે સાથે પીસી પર વર્ડ પ્રોસેસિંગનું બેઝિક નોલેજ હોવું પણ જરૂરી છે. અને હા, જે ઓફિસ માટે અરજી કરી રહ્યા છો ત્યાંની સ્થાનિક ભાષા આવડવી પણ જરૂરી છે. હવે વાત કરીએ ઉંમરની. અરજી કરનારની ઉંમર 20થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અલબત્ત નિયમ મુજબ અનામત કેટેગરીને છૂટછાટ મળશે, જેમ કે SC/ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષ. એકદમ ચોક્કસ રીતે કહીએ તો જન્મ તારીખ 2 ફેબ્રુઆરી 1998થી લઈને 1 ફેબ્રુઆરી 2006ની વચ્ચે હોવી જોઈએ. આ બંને તારીખો પણ ગણતરીમાં લેવાશે, તો ફોર્મ ભરતા પહેલાં આ ખાસ ચેક કરી લેવું. ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ સૌથી અગત્યની તારીખો અને એપ્લિકેશન ફી વિશે. આ તારીખો તો બસ કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લો. એપ્લિકેશન 16 ફેબ્રુઆરીથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે 8 માર્ચ. પ્રિલિમ્સ પરીક્ષા એપ્રિલમાં અને મેઇન પરીક્ષા જૂન મહિનામાં લેવાઈ શકે છે. મતલબ કે તૈયારી માટે આપણી પાસે બહુ લાંબો સમય નથી. હવે ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે ફી ₹450 છે, જ્યારે એસસી એસટી, પીડબ્લ્યુબીડી અને ભૂતપૂર્વ સૈનિકો માટે માત્ર ₹50 રાખવામાં આવી છે, જે ખરેખર ખૂબ જ નજીવી રકમ છે. ચાલો હવે પાછા આવીએ એ મુદ્દા પર જે બધાને સૌથી વધુ આકર્ષિત કરે છે, એટલે કે સેલરી અને જોબ પ્રોફાઇલ. ફરી એકવાર આ આંકડો જોઈ લો. શરૂઆતનો ગ્રોસ માસિક પગાર છે લગભગ ₹58,514. આ ફક્ત એક આંકડો નથી દોસ્તો, આ કેન્દ્ર સરકારની બેંકમાં મળતી નાણાકીય સુરક્ષા અને જે પ્રતિષ્ઠા મળે છે એનું પ્રતીક છે. આ સેલરીમાં ₹29,000 તો બેઝિક પે છે. એની ઉપર તમને HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ જેવા બીજા ઘણા બધા ભથ્થા પણ મળશે. અને હા, પોસ્ટિંગ આખા ભારતમાં RBIની કોઈ પણ ઓફિસમાં આવી શકે છે. તો સવાલ એ છે કે આ જોબ મળશે કેવી રીતે? એની પસંદગી પ્રક્રિયા શું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, સિલેક્શન પ્રોસેસના મુખ્યત્વે 3 સ્ટેજ છે. પહેલું પ્રિલિમિનરી પરીક્ષા. આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જે લોકો આમાં પાસ થશે એ લોકો બીજા સ્ટેજ એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થશે. અને છેલ્લે એક લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે LPT થશે, જેમાં એ ચકાસવામાં આવશે કે તમને જે તે રાજ્યની સ્થાનિક ભાષા આવડે છે કે નહીં. પ્રિલિમ્સ પરીક્ષાની વાત કરીએ તો આ 1 કલાકનો ખેલ છે. બધું સ્પીડ અને એક્યુરસી પર છે. અંગ્રેજી, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ ત્રણેય વિષય માટે 20-20 મિનિટનો સેક્શનલ ટાઈમ છે. એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીં કિંગ બનશે. હવે જે લોકો પ્રિલિમ્સ ક્લિયર કરશે એમને મેઇન પરીક્ષા આપવાની થશે. આ પરીક્ષા થોડી વધારે ડિટેલ છે. એમાં રિઝનિંગ, અંગ્રેજી અને ન્યુમેરિકલ એબિલિટી તો છે જ, પણ સાથે સાથે જનરલ અવેરનેસ અને કમ્પ્યુટર નોલેજ પણ ઉમેરાય છે. એટલે આ સ્ટેજ માટે ઊંડાણપૂર્વક તૈયારી કરવી પડશે. અને હા, એક ખૂબ જ અગત્યની વાત, નેગેટિવ માર્કિંગ છે. પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કટ થશે. એટલે જે જવાબ પાક્કો ન આવડતો હોય એમાં રિસ્ક લેવામાં સમજદારી નથી.
તો હવે તમે અરજી કરવા માટે લગભગ તૈયાર જ હશો. તો ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપું કે ફોર્મ કેવી રીતે ભરવું. યાદ રાખજો, એપ્લિકેશન ફક્ત ઓનલાઈન જ કરવાની છે. સૌથી પહેલાં આરબીઆઈની ઓફિશિયલ વેબસાઇટ www.rbi.org.in પર જાઓ. ત્યાં કરંટ વેકેન્સીઝમાં તમને આ ભરતીની લિંક મળશે. ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પહેલાં તમારો આઈડી અને પાસવર્ડ બનાવી લો. પછી ફોર્મ ભરો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો, ફી પેમેન્ટ કરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરી દો. બસ આટલું જ છે. પણ હા, ફોર્મ ભરતા પહેલાં અમુક વસ્તુઓ તૈયાર રાખજો, જેમ કે તમારો લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો, તમારી સહી, ડાબા હાથના અંગૂઠાની છાપ અને એક હેન્ડ રિટન ડિક્લેરેશન, જેનું લખાણ તમને નોટિફિકેશનમાં મળી જશે. આ બધાની સ્કેન કરેલી કોપી તૈયાર રાખવી. જો તમારે આ ભરતીની ઓફિશિયલ PDF જોઈતી હોય અથવા આવા બીજા જોબ અપડેટ્સ મેળવવા હોય તો અમારી વેબસાઇટ praveenedu.com ની મુલાકાત ચોક્કસ લેજો. અને હા, સૌથી પહેલા અપડેટ્સ મેળવવા માટે અમારા WhatsApp અને Telegram ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં. અને છેલ્લે, જો આ માહિતી તમને મદદરૂપ લાગી હોય તો મહેરબાની કરીને આ વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો. જે લોકો અમારી ચેનલ પર નવા છે એમને વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી ભવિષ્યના બધા અપડેટ્સ તમને તરત જ મળી જાય. તો બસ એટલું જ યાદ રાખજો કે આ ફક્ત એક નોકરી નથી, આ ભારતની સેન્ટ્રલ બેંકમાં કરિયર બનાવવાનો એક મોકો છે, જે તમારા આવનારા ભવિષ્યને એક નવી દિશા આપી શકે છે. તો સવાલ એ છે કે શું આ તક તમારા 2026ને યાદગાર બનાવશે? આના પર વિચાર જરૂર કરજો. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.